કેમ છો બધા મજામાં? આજે છે મંગળવાર અને મેં રજા કંપનીમાં પાડી છે. ઘરે ઘરે મને આવે છે કંટાળો. તમે ચાલો રખડવા જઈએ. મારે એક ફ્રેન્ડને બોલાવ્યો છે ઉત્તમભાઈને. તું હાલ મેં રખડવા નહીં. એકલા રખડવા મને મજા નથી આવતી. તો આજ રખડવા જઈએ ચાલો. ઘરેથી નીકળી તો ગયો છું પણ હવે ક્યાં જવું એ આપણે ખબર નથી. આપણે એ દોસ્તારને પૂછ્યું કે આપણે રખડવા ક્યાં જવું. ચાલો આપણે હવે મળવી દોસ્તારને એને પૂછી લઈએ ક્યાં રખડવા જવું છે. હાલો શું છે હાલો સર BRTSમાં આપણે બસમાં બેસી જવાનું છે ફરવા. BRTS સ્ટેશન આપણે આવી ગયા છે. જોઈ શકો ટ્રાફિક બહુ છે વધારે. હાલો બસમાં જઈ બીજી બસ પકડી તમે. આ લંગોને મીકર વહી જાવ આમ આગળ અહીંયા જવાનું. બસમાં બેસી ગયા છે. લાને બીજું કઈ આવડતું તને આપી દીધું. ટિકિટ ભૂલી ગયો શું કરું ટિકિટ દે ને તને આપી ટિકિટ. અમે ટિકિટ તો દેખે ઘર પર ટિકિટ આવજો ભાઈ. કોઈ ઘર પર ટિકિટ આ ભાઈ को 2 लाख है क्या रोनो बाजू बैठे बैठे. હલો બસમાં ઉતરી ગયા છે. હવે જોઈ શકો છો આ સુરત એરપોર્ટ છે. આપણે સુરત એરપોર્ટ ઉતરી ગયા છે. હવે આપણે ડુમસ જવાનું છે. એ ત્યાં સાયકલ લઈને જવાની બહુ મજા આવશે. આગળ બીજા ત્રણ લોગ ઉતારે છે. તમે એને ત્રણ લોગ જોજો. એને લોગ બહુ મસ્ત આવે છે. કોમેડી લોગ હોય. આપણે આ સાયકલ લઈને જવાનું છે સ્પેશિયલ. જે સાયકલ જે આપણે અનલોક કરી મોબાઈલમાં અને જઈશું. હવે આપણે ઉતરી ગયા છે અને ડુમસ થોડા હાલીને જઈશું. આપણે જોઈ શકું સુરત લીખું છે. આગળ તમે લોકેશન જોવો કેવું મસ્ત છે. વાંચે આપણે સાયકલ છે ને ભાડે લેવાની છે અને સાયકલ લઈને આપણે જવાનું છે. સાયકલ લઈને જવાનું મજા કંઈક અલગ આવશે. હાલો તે આપણે સાયકલ લેવાની હતી પણ સાયકલ વાળા આપણે ફોન કર્યો કે સાયકલ કેમ લોગ નથી થતી. તો એને ના પડે કે આમાં તો સર્વિસ ચાલે છે તો સાયકલ નહીં ખુલે. તો હવે આપણે હાલીને જઈશું. હવે આ ડુમસનો ડાગલો છે. તમે ડુમસ પૂગો એટલે તમને ડાગલો દેખાશે.
રાવણ કે છે રાવણ કે છે હે કેવા છે હે રાક્ષસ ડુમ્મસ નો રાક્ષસ જેમ કે ભૂત અને શેરાણાનું ભૂત છે ઉપર ડુમ્મસ નું ભૂત. તો હવે અમે ચાલીને જઈએ છીએ ડુમ્મસ રોડ કે સાયકલ છે હું છું તો સાયકલ નીચે ગઈ કે છે લોક ક્યાં હોય છે હા એવું છે. તો અમે છે ને આડે રસ્તા હાલવી છે કેમ કે રસ્તામાં ફરી ફરીને જવું પડે એટલે અમે આડે રસ્તો પકડી લીધો ડાયરેક્ટ છે ને બીચે જઈશું આપણે. ઉત્તમભાઈ કેવી મજા આવે છે? ધવલભાઈ તમને મજા આવે ઓ બધા આવો સુરતવાસીઓ. આપણું ડુમ્મસ બીચ આવી ગયું છે અને સામે દેખાય એ બસ મંદિર છે આપણે ડુમ્મસ બીચ પૂકી ગયા છે. તો તમે ડુમ્મસ બીચમાં તમને બધું એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડશું. હા દેખાય એ છે ને ગણપતિ મંદિર છે એટલે આપણે ત્યાં દર્શન કરીશું પછી આપણે આગળ જઈશું તમને બીચ દેખાડશું. બહુ મસ્ત જગ્યા છે તમે એકવાર આવો વિઝિટ કરો બહુ મસ્ત જગ્યા. તો આ છે આપણે છે દરિયા ગણેશ મંદિર છે આપણે મંદિરે પહેલાં દર્શન કરી લીધું પછી તમને ડુમ્મસ બીચ દેખાડશું. તમે જોઈ શકો સનસેટ એક નંબર છે. આપણે મંદિર દર્શન કરી લીધા છે અને તમે વ્યૂ જો વ્યૂ કેવો મસ્ત વ્યૂ છે તમે એકવાર જોશો તમને બહુ મજા આવશે. તમે એકવાર ડુમ્મસ બીચ વિઝિટ કરો બહુ મસ્ત જગ્યા છે. દરિયા કિનારે જાઓ બહુ મસ્ત વ્યૂ છે ને મસ્ત પબ્લિક જો ઘણું બધું પબ્લિક આવ્યું છે. અમે તો આટલા દિવસે આવ્યા છીએ તો એટલું પબ્લિક છે એકવાર તમે આવો તમને મજા આવશે. અમારા ઉત્તમભાઈ ફોટા પાડે છે જો તમે ખાલી અમારા ધવલભાઈ પોઝ આપે છે અને એ પલ્લી ગયા છે થોડાક તો એને મજા આવે છે એ કે ના નહીં અમે આ ધવલભાઈ તમે પહેલી વખત આવ્યો ને? હા પહેલી વખત આવ્યો બહુ મજા આવે બધા આવે. જો ધવલભાઈ છે ને ગામડે સ્પેશિયલ છે ને ડુમ્મસ જો પહેલી વખત આવ્યા છે અને છે ને આજ વિતરે ને આજે તેને લઈને આવ્યા અને એ તો શોર્ટ લેશે કે અમે ફોટા પાડી લેવી એ કેમેરામેન છે તમે ફોટા પાડી શકો. અમે મસ્ત બેગ નીચે મૂકી દીધો છે કે બેગ હારે ક્યાં હતું આ ઊંટ જ છે તમે ઊંટની સવારી પણ કરી શકો છો. અહીં ગાડી રેલગાડી છે અને થોડા સ્કૂલના વિદ્યાર્થીઓ તો આવ્યા છે ફરવા માટે. માસીને પૂછી તો વિડીયો કેવો લાગ્યો તમને ઉતારી રહી માસી તમારે વિડીયો ઉતાર તમને કેવો લાગ્યો? તમારે બે વિડીયો आपका वीडियो मैंने उतारा आपको कैसा लगा? बहुत अच्छा लगा। मासी का वीडियो बहुत अच्छा लगा है। मासी नहीं बोलेगा। हाँ देखिए मासी बात किधर है भाई मासी नहीं बोलने का और पीछे मोटा मोटा वीडियो उतारी ना वैसे ना भूख लगी तो नाश्ता पानी कर लेवी પછી કાંઈક મોટા મોટા પાડશો પાડો હોય તો અગર પછી ઘરે ભેગા થાય ભૂખ તો લાગી છે પણ હું ખાવું તો ઉત્તમ ભેગા કે તો કાંઈક ખાવી ઉત્તમભાઈ ખાવું છું લે કે હું તો ઘરે જાઉં છું કે મારે ખાવું હતું એને ઘા સહન થતા તમને જોતો હું એ તો અમને કયો આ ધવલભાઈ
પૂછ્યો ઉત્તમભાઈ પૂછ્યું એને હવે ઘાસ વાળીને લેતા એને બધું ગોળ કે બધું મને ઘોડે જ કે ઘાસ નતા જો ઉત્તમભાઈ ને ઈ રિયાલ જશે અને કમ લાગી ગયો અને ફોન વિટા પાવી દે એ બેટા બલબેટા બેવાવ એવી મોડમાં નથી હાલો તો આપણે નાસ્તો પાણી કરી લેવી પછી જઈએ આપણે ઘર બાજુ ચલો ડુમ્મસ 7 વાગે એટલે ખાલી કરી નાખ કેમ કે છે ને ભૂતનો વાત છે અને ધવલભાઈ માનતા નથી એને મસ્તી લાગે કે હું મસ્તી કરું નહીં ઉત્તમ હું કેવા માંગુ અહીંયા ભૂત કાંઈ હોતો નથી અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે એટલે ભૂત બધા મંદિર છે આશીર્વાદ પણ એ ભૂતનો વાત છે રાતે છે ને 7 વાગે વ્યક્તિ બેસ ખાલી કરી નાખે ઓકે ઉત્તમભાઈ પૂછ્યું તમને કેવું લાગે ઉત્તમભાઈ તમને કેવું લાગે કેવું લાગે અહીંયા 7 વાગે બેસ ખાલી કરી નાખે છે એટલે ભૂત કાંઈ નથી થતું આટલા એમ બંધ કરી દે 6 વાગે હજી આપણે છે 4-5 રિવ્યુ લઈએ ખોટું નથી હા તો બીજાને રિવ્યુ કરવી આપણે આપણે બીજા પૂછ્યું અંદર હાલો બસ આવી ગઈ છે તો બસમાં આપણે ચડી જઈએ અને બેસી જઈએ આપણે બહુ જોડ્યા હો ગાઈસ જોડીને હારે ક્યાં બસ ઘોડી હારે છે પણ બસ તો આવી ગઈ છે જો ડ્રાઈવર કોઈ નથી આપણે આગળ વહી જવી હાલો આપણે આગળ વહી જઈએ હાલો આગળ વહી જવું છે ને આમ તો આગળ ચાલીને વહી જવી નથી આપણે બસમાં બેસી જઈશું તમે વીઆર મોલ પૂકી ગયા છે તો અંદર છે ને અમને ધવલભાઈ આજ નાસ્તો કરાવવાનો સ્પેશિયલ બર્ગર ખવડાવવાનો ધવલભાઈ હા હાલો બર્ગર ખાવા જઈએ હાલો ચાલો તમે જો આ છે સુરતનું વીઆર મોલ અને આ મેરી ક્રિસમસની તૈયારી થઈ ગઈ છે તો બધાને છે ને વીઆર મોલે વી આવજો અને છે ને ફૂલ એન્જોય કરવાનું છે મેરી ક્રિસમસમાં આપણે બધાને અને એક તો આમાં ઊભું રહ્યો ને બહુ મજા આવે અને કોઈ ઊભું રહ્યો દીખાઈ લાગે પહેલી વખત ઊભો રહ્યો તમે ખવાઈ ગયો હવે આપણે ખવડાવ્યું હવે આપણે જઈએ ઘરે આ ઉતરવામાં બહુ બીક લાગ્યો મેરી ક્રિસમસની તૈયારી થઈ ગઈ છે માટે તો થકાઈ ગયો એટલે હું તો બેસી ગયો પણ હજી જાઉં ઉત્તમભાઈ ને ધવલભાઈ ઊભા છે એ કે અમે તો ઘરે ન પકડે એમ થાકશું ને તાવથી કે અમે ઘરે જઈને બેસી ત્યાંથી નહીં બેસી કે આવી જાવ ઘરે થાકી ગયા થઈ ગયા ઉત્તમભાઈ ધવલભાઈ પાણીપુરી ખવડાવો બસ ધવલભાઈ મોતમાં આવી જાય કેમ કે ઘરે આવી ગયું ધવલભાઈ કે હાલો પાણીપુરી ખવડાવી એ ધવલભાઈ પાણીપુરી ખવડાવો છો હા હાલો ગાય ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે પૂકી ગયા છે એટલે ઘરે જ આવી જઈએ ગીત ગયા ફાઇનલી ગાઈસ અમે ઘરે પૂકી ગયા છે તમને મળ્યા બીજા વ્લોગમાં ટાટા બાય બાય સી યુ